લાગી ગયા તમારા રાજકોટ મનપાનું છેલ્લું બોર્ડ આક્ષેપોના ઘોડાપૂરથી ભરપૂર જોવા મળ્યું. આરએમસી બોર્ડમાં નો રિપીટનો ફફડાટ જોવા મળ્યો. વિકાસના કામોની વચ્ચે ભ્રષ્ટાચારના આક્ષેપો અને પક્ષની અંદરોઅંદરની ખેંચતાણ બહાર જોવા મળી. નો રિપીટ થિયરીના ડર વચ્ચે કોર્પોરેટરોએ એકબીજાની મજાક પણ કરી અને ગંભીર પ્રહારો પણ કર્યા. જુઓ આજના તોફાની બોર્ડના કેટલાક અંશો. રાજકોટ મહાનગરપાલિકાના નવા નાણાકીય વર્ષ 2026-27નું માનનીય મ્યુનિસિપલ કમિશનરે અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટને મંજૂરી આપી અને બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર આજે મારા દ્વારા આ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. 1973થી લઈ અને આજે 2026માં જ્યારે આપણે રાજકોટના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોને રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી 52 વર્ષથી રાજકોટના નગરજનોના અમે લોકસેવાના કામો કરતા આવ્યા છીએ. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3595 કરોડનું કરબોજા સાથેનું જે બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીએ કરબોજો ફગાવીને વધુ સેવાકીય યોજનાઓનો ઉમેરો કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર કુલ 3604.70 કરોડનું નવા નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર આજે આ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને હું ખાતરી આપું છું કે આવનારા વર્ષની અંદર જે બજેટની યોજનાઓ છે આ યોજનાઓ તમારા સૌના માટે આપણા સૌના માટે આ યોજનાઓ અમે લોકો બજેટમાં મૂકતા હોઈએ છીએ અને આનું અનુકરણ કરવા માટેના પણ અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને અમે કર્યા પણ છે. આજે ગર્વ સાથે કહેવું પડે છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 2.5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની અમારી આ ટર્મના શાસકો દ્વારા 38 અબજ એટલે કે 3800 કરોડના અંદાજિત ખર્ચે છેલ્લા 2.5 વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે. પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે 18 વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, પાણીનું નવું સેટઅપ. રાજકોટ શહેરની અંદર છેલ્લા 45 વર્ષથી જે પાણીની પાઇપલાઇન હતી જેમાં ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદો આવતી હતી કે ગંદા પાણીનું મિશ્રણ થાય છે, એના માટેનું ડીઆઈ પાઇપલાઇન, ડક્ટાઇન એન્ડ આયર પાઇપલાઇનનું નેટવર્ક, ડ્રેનેજનું નેટવર્ક, રોડ, રસ્તા, ગાર્ડન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ડોર ટુ ડોરની સફાઈના કાર્યક્રમો, અનેક કાર્યક્રમો બાંધકામ ક્ષેત્ર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા અમે સૌ ભાજપના કાર્યકર્તાઓ રાજકોટના નગરજનો માટે અમે કામ કરાવી શક્યા છીએ, જેનો અમને ખુદને ખૂબ આનંદ છે. પ્રથમ નાગરિક રાજકોટના મેયર છે. પ્રેસ મીડિયાની સામે મેં 2 દિવસ પહેલા 20 મિનિટ વિરોધ પક્ષને બોલવા માટેની પરમિશન માગી છે. રાજકોટના મેયર જનરલ બોર્ડમાં પણ કહેતા હોય તમને બોલવા દેવામાં આવશે. તમારી તમામ મીડિયાની સાક્ષીમાં બોલવા નથી દીધો, એ પણ તમે જોયું. લોકશાહીનું સરેઆમ ખૂન કરી રહ્યા છે, એ પણ તમે જોયું. રાજકોટના મેયરને એ ટેન્શન હતું. એક અખબારમાં આજે આવેલું છે કે રાજકોટના મેયરના હસબન્ડ પોતાનો માલિકીનો સૂચિતનો જૂનો પ્લોટ પડ્યો એના બાપ દાદાની વખતનો, એમાં અત્યારે બાંધકામ કરી રહ્યા છે. પત્રકારે પૂછતા એવું બતાવવામાં આવે છે કે આજ સુધી અમારી પાસે પૈસા નહોતા એટલા માટે અમે બાંધકામ કર્યું નથી. એટલે મારો સીધો સવાલ રાજકોટના પ્રથમ નાગરિક મેયરનો છે કે તમારે મેયર થયા પછી પૈસા આવી ગયા કે જેના હિસાબે તમે બાંધકામ બનાવી રહ્યા છો? તમારા હસબન્ડ કહે છે, હું નથી કહેતો. એટલે મહેરબાની કરી ભ્રષ્ટાચાર માપમાં રાખો. ગુજરાતની ને રાજકોટની પ્રજા તમને ઓળખી ગઈ છે. કરોડો રૂપિયાના જે કૌભાંડ કર્યા છે એનું પણ બહાર આવવાનું છે. અંદરો અંદરની જે સામસામે લડાઈ છે એ પણ આજે ચરમસીમાએ પહોંચી હતી.
આપે જોયું રાજકોટના મેયરે જે સૂચનો આપ્યા, એમને પૂછજો તમે અત્યારે નીચે જઈ મેયરે કયા કયા સૂચનો આપ્યા, મારી પાસે છે, નો આપે તો મને કહેજો. રાજકોટના મેયરે લેખિતમાં સૂચનો આપ્યા, એમાંથી એક પણ અમલીકરણ કરવામાં આવ્યું નથી. એ શું બતાવે છે કે રાજકોટ ભાજપમાં ભડકા છે. આવનારા દિવસોમાં આ સમય પ્રમાણે આ લોકોને એનું સ્થાન પ્રજા બતાવશે. વસરામભાઈ, આ કૌભાંડ ભાજપના લોકોએ બહાર પડાવ્યું છે, તમને લાગે છે? ભાજપના લોકોએ બહાર પડાવ્યું, ભાજપના લોકોએ, મારે નામ નથી દેવું, એ ફલાણા ભાઈને ફોન કરીને કીધેલું કે આવું થઈ રહ્યું છે, આપ જાઓ, આ કરો. એના અનુસંધાને ગુજરાતનું સારામાં સારું રાજકોટનું જે મીડિયા છે એ બધાથી એક સ્ટેપ આગળ છે. એને હું સલામ કરું છું રાજકોટના મીડિયા બધા કર્મચારીઓને, મિત્રોને, તમે બધા ભાઈઓને, કે તમારી એડવાન્સગીરી જેને આગોતરું જોઈ શકો છો એના માટે તમને અભિનંદન આપું છું ને તમને એટલા માટે લાખ ધન્યવાદ આપું છું કે તમે આવા કૌભાંડ પણ અમારી નજરમાં ન હોય એવા પણ બહાર પાડો. એ બદલ તમારો આભાર.